પાછા દાણા પૂરા થઈ ગયા ને પાછું સ્ટાર્ટ કરવાનું જો દાણા ભરાઈ મસ્ત મજાના આપણા ગાડામાં બેસી ગયા ને ગાડામાં બેહીને મસ્ત મજાના આનંદ માણીએ છીએ. તો જય શ્રી રામ મિત્રો, હું છું હર્ષિત ગોંડલિયા અને તમે જોઈ રહ્યા છો હર્ષિત ગોંડલિયા બ્લોગ. તો આજના વિડીયોમાં સ્વાગત કરું છું તમારું. તો આજે હું ભાઈબંધના ઘરે આવી ગયો છું ને આજે વાવણીનો સમય છે ને વાવણી કરવાની છે આજે. તો પૂરો એક્સપિરિયન્સ હું પણ લેવાનો છું ને તમને પણ કરાવવાનો છું. તો બ્લોગમાં બની એક્સપિરિયન્સ થાય મસ્ત મજા. તો મિત્રો આ છે ખેતર ને આખા ખેતરમાં આપણે આજે વાવણી કરવાની છે. તો મસ્ત મજાની વાવણી કરવાની જોજો તમે. તૈયારી ફૂલ થાય છે અત્યારે. આ છે બે બરદું. અત્યારે મસ્ત મજાના બરદું તૈયાર થાય છે વાવણી માટે. મોટા આને શું કહેવાય? આને શું કહેવાય? હાથી તૈયાર થાય છે અત્યારે બરદુમાં છે વાવણી માટે. તો જોઈ લો તમે મસ્ત મજાનું. એના દાણા જીણાઈ ગયો ઓલા ગિરનાર જીવસના હે તમાર જીવસ છે કે એના બદલે સકેડા આવતા જ નથી એની ભેગા આપણે સહી ભાઈ વારિયન પણ ઈ વા ઓલે સેટે ત્યાંથી ના અલા ચલો આપવાનું છે. તો તમે જોયું એમ વાવણી માટે ફૂલ તૈયારી ચાલી રહી છે અત્યારે. તો અત્યારે આપણે શું વાવવાનું છે? મગફળીની ફૂલ તૈયારી થાય છે અત્યારે. જો મારા ફ્રેન્ડના મમ્મીને બધું ફૂલ તૈયારીમાં ચાંદલો ને બધું કરવાનું રેડી થઈ ગયા છે. જોવો તમે. માતાજી કહીએ જેના પાર્વતી રે સ્વામી તમને સુંધાડા. તો મસ્ત મજાનું વાવણીનું મુહૂર્ત થઈ ગયું છે. તૈયારી છે વાવવાની. દેવ દેવતા મહેર કરો ને મહારાજજી. તો મિત્રો મસ્ત મજાની વાવણી થઈ ગઈ છે અને તૈયારી પણ થઈ ગઈ છે. સ્ટાર્ટ કરી દીધું છે, અડધું કર્યું, બસ હવે સ્ટાર્ટિંગ જ છે.
મિત્રો 2 લાઈન પૂરી થઈને હવે ત્રીજી લાઈનનો વારો છે. 2 લાઈન તો ફટાફટ પૂરી થઈ ગઈ અને ત્રીજી લાઈન બસ હવે ચાલુ થાય જ છે. જોવો તમને. મિત્રો અત્યારે મોયણીમાં દાણા પૂરા થઈ ગયા એટલે દાણા ઓયરા. સપકરામાં બદલાવ પૂરો નથી. ઈ કરવું યા ડાલા મથામાંથી. અત્યારે મસ્ત મજાની વાવણી થાય છે અને 3 વાગે સ્ટાર્ટ કર્યું છે તો પૂરું કઈ થાય? પૂરો 6:30. 6:30. વરસાદ ના આવે તો? વરસાદ ના આવે તો જરીક વાર લાગે ને. વરસાદ ના આવે તો 10-15 મિનિટનો ફેર પડે. બરોબર. અત્યારે વાતાવરણ તો થોડુંક થઈ ગયું છે કે નહીં? હા, વરસાદ આવે એવું છે. વાહ ભાઈ વાહ. મસ્ત મજાના પાછા દાણા પૂરા થઈ ગયા ને પાછું સ્ટાર્ટ કરવાનું. જો દાણા ભરાય તમે જુઓ. ના કરાય તો આપે બદલાવાનું છે. આ સીડી તો મિત્રો અત્યારે 1 2 3 4 5 ને 6 સાપ મસ્ત મજાના કમ્પ્લીટ થઈ ગયા છે અને 7મો સા અત્યારે સ્ટાર્ટ થઈ રહ્યો છે. જોઈ લો તમે. અત્યારે મસ્ત મજાનું ફટાફટ કામ થાય. એક સાહે એક મગફળી યુઝ થાય છે અત્યારે. તો તમે મગફળી મારા ભાઈ થઈ ગઈ એમ. આપણું કામ નથી આ. મસ્ત મજાને અત્યારે વાવણી થાય તો તમને આનંદ કેવો આવે? અત્યારે વાવણી થાય આનંદ તો આવે જ ને. કેવો આમ મસ્તીનો આનંદ આવે. ભાઈ ભાઈ જો અત્યારે મસ્ત બેઠા બેઠા આનંદ માણીએ વાવણીનો. એટલામાં થોડાકમાં ખરાબ આ ઢેફા કરકાય ને કુંજ ત્યાં લગી વસારે એક ખરા જેવું રેસું ગુંડું છે એમ. જો પછી આમાં હાથે દટ્ટા થાય છે એટલામાં તો પૈકી દાટવા જો. મસ્ત મજાનું અડધું ખેતર વાવણી થઈ ગઈ છે. અત્યારે ટાઈમ આવી ગયો છે ચા પીવાનો. તો અત્યારે બધા ચા પી છે. ચા પીને માથે પાણી પીવાનું. ભાઈ ફૂલ બાકાજી કી ભાઈ ભાઈ હજી બે વાવણી કરવા આનંદ કેવો આવે એ કઈ દેખાય. મોજ મોજ ની કોઈ વાત જ ન હોય. સીમા નથી કા? આજે ખબર પડે ચા વિના મને ચેન પડે નહીં જી, મન મારું જાય રે. ચા વિના મને ચેન પડે નહીં. ઉગતા પોરે
ચા પીને બસ પાછા આપણે તૈયારી પાછી મસ્ત મજાની કરી લીધી આપણે ફોટો ચડાવી લીધો કા બસ હવે પાછું સ્ટાર્ટ કરશે કન્ટિન્યુ રહેજો મજા જ આવશે તમને બસ હવે અત્યારે દાણા ભરે છે પાછા ફટાફટ પૂરા થઈ જાય કારણ કે ખેતર બહુ લાંબુ રહ્યું ને ફટાફટ પૂરા થઈ જાય દાણા ફટાફટ ભરવા પડે તો જોઈ લો ભરાઈ ગયા અત્યારે દાણા મગફળી હે તો મિત્રો હું અને મારો મિત્ર મસ્ત મજાની આપણે વાવણીની મજા માણી રહ્યા છીએ ભાઈ કઈક મજા આવે તને મસ્ત મસ્ત ને આનંદ આવે કે નહીં આનંદ આવું જવું હોય તો ક્યાં આવવું પડે આપણે ગામડે આવવું પડે કે બોળકા આવવું પડે હે ભાઈ ભાઈ મજા આવે સ્વામીના જો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો રેડી મસ્ત તો મિત્રો અત્યારે વાવણી અડધું ખેતર થઈ ગયું છે ને અડધું બાકી આ બાજુ બતાવી દે પૂરા બધા બાજુ લઈ જતા 1 કલાકમાં અડધું થઈ ગયું 1 કલાકમાં ખાલી હવે પાછી હવે આમાં કેટલો સમય લાગે ને એ વરસાદ ઉપર લાગશે અને જોઈ લો તમે ખાલી કિશાભાઈ ઝડપી કામ થાય કે નહીં આપડા પડતું માલિક ખાઈ કરતી હતો ખાઈ કરતી કલાકમાં અડધું ખેતર થઈ ગયું હવે આટલું કરવામાં કેટલીક વાર લાગશે કલાક 2 કલાકમાં પૂરું કા ખાલી આપણે ફેરવું તા તો ઓલું તો વાં પૂગી ગયા જોઈ લો તમે ઝડપી હાલે શું કેવું રેડી હો ભાઈ આ તો 1 કલાક માનતા આટલું બધું છે અને આમ તમે ફોન જો ખાલી ફોન ચેક કરો ખાલી હા વાહ ભાઈ વાહ ફોન એટલે આમ ફોન ખબર નહીં આવી જાવ દુનિયામાં ભાઈ આપણે ભારત એટલે ગુજરાતમાં જુનાગઢ રાજ્ય ગામ કયું ગામ તો કઈ ખાલી ગામ ગોળકા સ્વામીના જિલ્લો જુનાગઢ તાલુકો માળાવદ હાય ભાઈ આમ જોઈએ કઈ સ્કૂલમાં ભણે આટલી ગુરુકુળ હો ભાઈ હા હા અને ઓલું આપણું મોટું મંદિર છે માં દેખાડજો ભાઈ સ્વામિનારાયણ મંદિર સ્વામિનારાયણનું બહુ મોટું મંદિર છે રેડી વાહ ભાઈ વાહ મસ્ત પાછું ફેરવાઈ ગયું છે હવે આપણું ગૌશાળા અહીં આપણી ગૌશાળા આવી ગૌશાળાને આપણે અલગથી બ્લોગ બનાવશું તમ તારે ગૌશાળા થોડીક દૂર છે એટલે ઝાડવા બાવડા આડા આવી જાય ને એટલે નથી બનાવી તો અત્યારે મગફળી થોડીક ડબ્બામાં થઈ રહી છે એટલે આપણે કરી લઈએ ડબ્બામાં હાલો આ બાબા વરે હે ના ચાલુ થઈ ગયું છે કામ કામ તો હવે ફટાફટ હમણાં કલાકમાં પૂરું અમે જેનું ઘર છે દેખાડજે ઘર તો એને જોયું જોઈ ને બસ બસ હાલો રેડી રેડી પાછા આવે એટલે પાછા વણીમાં નાખી દે હાલો હવે તમને હે ને મારો હોકરો ને કાર્ટૂન ની બધું દેખાડી હાલો દેખાડ દેવું હાલો દેખાડી દેવાનું ભાઈ આપણે હે ને શું કહેવાય શું કે કોડિયારમાંનું મંદિર ને બધું હે ને પછી એટલું બધું નહીં આવે, પાણી ભર્યું આપણે ઓગરો દેખાડી દે આપણે મસ્ત ખાલી મજા હોકરો મસ્ત દેખાડી દે ચલો વાડીથી થોડીક જ નજીક આપણે ઓકરો તમને બતાવી દઉં મસ્ત મજાનો પાણી અત્યારે ડોરું છે હું તમને બતાવી દઉં જોજો તમે આખો ભર્યો તો 2 દિવસમાં આખો ભરાઈ ગયો વરસાદ આવ્યો એટલે ને આગલા વિડીયોમાં તમે જોયું દઈશે ઓકરો કોડિયારમાંનું મંદિર હા, ખોડિયારમાં. એ જો છે. મસ્ત મજાનું ખોડિયારમાંનું મંદિર. તો ખોડિયારમાંના મંદિરેથી દર્શન કરીને પાછા આવી ગયા છીએ બસ હવે થોડુંક જ રહ્યું છે તો કેવી મજા આવે મજા આવે ભાઈ ફૂલે ફૂલ હા
તમે ખાલી એક સબસ્ક્રાઇબ કરતા જાજો, બધાને મહેનત કરવાની, એ ખાલી તમને 1 મિનિટ ના થાય કરતા. ભાઈ 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 પૂંજ હવે થાયકો કે નહીં તું હવે થાય તો હવે યાર, થાયકો ને હવે પૂરું થાય તો સારી વાત છે. ઓહો હવે કલાકમાં પૂરું જોતા રહે. તો આપણા મેન બરધુના માલિક થાકી ગયા અત્યારે. થકાઈ ગયું કે નહીં? પૂરું ઠકાઈ ગયો હવે. હમણાં ઘરે જઈને હુઈ જ જાઉં કે નહીં? ખાઈ પીને વારું પાણી કરીને હુઈ જ જાઉં. અત્યારે કલાક થઈ ગઈ, હા, અડધી કલાકનું કામ છે હવે. અડધી કલાકનું કામ છે. ભાઈ ભાઈ જો તમે ચેક કરો. જો મિત્રો એક નાનો એવો મારો સબસ્ક્રાઇબર મળવા આવ્યો હતો. હાય કહી દે. હાય ભાઈ, શું કેવું, બે શબ્દ કહી દે તારે. આ જો અમારું મોટું ગામ છે અને આ અમારી વાડી છે. કામ થાય કે નહીં? હો મારા કેટલા છે જોજે. આ છે દર્શનના મમ્મી અને અહીંયા અમે આપણે પાણી લઈએ ફટાફટ પાઈ દી બધાયની. હા હા કેટલા દર્શન બધાય પૈસા થયા ને કયું ના આવે 1 કલાક. હા તમારો વિડિયો જોવો હોય તો એમને રહેજો અને ઓર્ડર દઈ દેજો વિડિયો બનાવવાનો. તો મિત્રો અત્યારે થઈ ગયો છે પાણી પીવાનો ટાઈમ. જોઈ લો. આ વખતે કલાકાર બે ટીમ કલ્પા પટેલ ઓલી કઈ ગયો ચાલુ વરસાદ તો મજા પટેલ નો રાજગઢ પૂરા ટાવેરામાં એક ઓલા થાર વાળા પાસી વર્તા હતા. એ તું હે ને એટલે આવ્યો ને શું કરવાનું ગીતો આખી હોત તો મજા આવે. તરત જ એ નાખી ગયા હતા. તો મિત્રો દાણા પૂરા થઈ ગયા હતા, દાણા લઈને અત્યારે આવે આજે છે. હું આખી તું થાકી ગયો હતો. હું તો ઠાઈકો નથી, મારે તો આખવા જ છે. કારણ કે દાણા વિના ખેતર કેમ વાવણી થાય, કે બરોબર કે નહીં? દાણા તો ફરજિયાત. તો મિત્રો મસ્ત મજાના પાણી પીને પાછું સ્ટાર્ટ કરી દીધું ને પૂરું થવા આવ્યું મસ્ત મજાનું. અમે હે ને ભાઈ આ હમણાં નવા નીકળે ટ્રેક્ટર એને કઈ નથી કરતા, આપણે તો દેશી જમાનાના વાડીમાં બળદું રાખીએ. ભાઈ ભાઈ બરદુથી જ કરીએ અમે. હવે થોડા સાટા આવે મીના પતી જાય એટલું થોડુંક રહ્યું હે, હમણાં પતી જાય એવું લાગતું નથી, એટલે થોડા 1-2 સાટા આવ્યા હમણાં. પાછું રિટર્ન થઈ ગયું બધું. મિત્રો મસ્ત મજાના આપણે ગાડામાં અત્યારે બેઠા છીએ અને બેઠા બેઠા આપણે વાવણીની આનંદ માણીએ છીએ. અને આવો મસ્ત મોસમ અને જો તમે ખાલી ચેક કરો. તો મિત્રો અત્યારે હવે કમ્પ્લીટ થઈ ગયું છે ઓલમોસ્ટ. તો ખાલી હવે એક શેઢો બાકી છે, ખાલી જોઈ લો. બાકી આખું ખેતર વવાઈ ગયું છે મસ્ત મજાનું. બસ હવે ખાલી એક જ લાઈન આખી બાકી છે. બસ વાવણીનો મસ્ત વાવણી થઈ ગઈ હવે. મિત્રો મસ્ત મજાની વાવણી થઈ ગઈ અને બરધુની માથેથી ઓયણી પણ ઉતારી લીધી, જોઈ લો તમે. તો અત્યારે બધું એના ઘરે જવા પ્રોસેસ કરી રહ્યા છે. હવે લાડવા ખાવા. લાડવા ખાવાના છે. ખાઈ નાખી, બીજું હું જાડવાની. થોડી લે ખબર એટલે મૂકી દે. પૂરું હા એનું ઘર પૂરું. થોડા હેડો. આ રહ્યું અહીંયા કરવું છે. વારી લે તમે દાણા ખાઈ
વારીને ઊભા રાખ. મિત્રો અત્યારે તમે વિચારતા હશો કે આ શું કરી રહ્યા છે, તો અત્યારે વધારાના દાણા વયણીમાંથી કાઢે છે બધા. કાઢવા તો પડે ને. જોવો તમે. દર્શન ઝાપુ દઈ દેજે. એ દર્શન. બાય બાય સીતારામ. જો મિત્રો આખા ખેતરમાં મસ્ત મજાની મગફળીની વાવણી કરી દીધી છે અને બરધું હમણાં એની ઘરે ગયા અને 8 થી 9 દિવસમાં વરસાદ આવશે એટલે મસ્ત મજાના નાના નાના મગફળીના કોટા ફૂટી જાય. બસ મસ્ત મસ્ત પવન આવે છે. તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ પાછા નવા વિડીયોમાં. કાલગણ જય સિયારામ, જય હિન્દ, જય ભારત.